નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં ધોરણ 11 પાઠ્યપુસ્તક આધારિત અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જેથી આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ધોરણ 11 ભૂગોળ, પાઠ 1, ભૂગોળ એક વિષય તરીકે. પ્રશ્ન 1. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો હતો? જવાબ: ઇરેટોસ્થીનીસે. પ્રશ્ન 2. કાર્લ રિટર નામનો ભૂગોળવિદ કયા દેશનો છે? જવાબ: જર્મની. પ્રશ્ન 3. ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે કોણે પોતાના વિચારો રજૂ કર્યા હતા? જવાબ: થેલ્સ. પ્રશ્ન 4. ભૂગોળવિદ થેલ્સ કયા દેશનો હતો? જવાબ: ગ્રીક. પ્રશ્ન 5. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને માનવામાં આવે છે? જવાબ: થેલ્સ. પ્રશ્ન 6. કયા ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશવૃત્તો, રેખાંશવૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી? જવાબ: ટોલેમી. પ્રશ્ન 7. કયા ભૂગોળવિદે 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું? જવાબ: રોમન ભૂગોળવિદ સ્ટ્રોબોએ. પ્રશ્ન 8. સૂર્યમંડળ અંગેની માહિતી કોણે આપી હતી? જવાબ: આર્યભટ્ટ. પ્રશ્ન 9. પૃથ્વીના વ્યાસ સંબંધી માહિતી કોણે આપી હતી? જવાબ: વરાહમિહિર. પ્રશ્ન 10. ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી કોણે આપી હતી? જવાબ: ભાસ્કરાચાર્ય. પ્રશ્ન 11. ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કોણે કરી હતી? જવાબ: બ્રહ્મગુપ્ત. પ્રશ્ન 12. મહાકવિ કાલિદાસના કયા મહાકાવ્યોમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે? જવાબ: મેઘદૂતમ અને કુમારસંભવ. પ્રશ્ન 13. આધુનિક ભૂગોળનું સ્વરૂપ કયા ખંડમાં તૈયાર થયું હતું? જવાબ: યુરોપમાં. પ્રશ્ન 14. ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધમાંથી કોનો જન્મ થયો? જવાબ: જૈવિક ભૂગોળનો. પ્રશ્ન 15. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌ પ્રથમ કઈ સદીમાં પ્રયોજાયો હતો? જવાબ: ઈસવીસન પૂર્વની 2જી સદીમાં. પાઠ 2. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પ્રશ્ન 1. કયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે? જવાબ: ક્રોએશિયામાં. પ્રશ્ન 2. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવીય વાદળો દેખાય છે તેને શું કહે છે? જવાબ: નિહારિકા. પ્રશ્ન 3. સૂર્યનો વ્યાસ કેટલો છે? જવાબ: 13,92,000 કિમી. પ્રશ્ન 4. સૂર્યનો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે છે? જવાબ: 28 ગણું વધારે છે. પ્રશ્ન 5. ખાલી જગ્યા કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય છે તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે? જવાબ: 12,000 અબજ ટન કોલસો બાળવાથી. પ્રશ્ન 6. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું કહે છે? જવાબ: સૂર્યકલંક. પ્રશ્ન 7. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને શું કહે છે?
જવાબ ફોટોસ્ફિયર. પ્રશ્ન 8. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૃચ્છભાગ ધરાવતો હોવાથી તેને શું કહે છે? જવાબ પૂંછડિયા તારા. પ્રશ્ન 9. હેલીનો ધૂમકેતુ છેલ્લે 1986માં દેખાયો હતો, જે હવે કઈ સાલમાં પુનઃ દેખાશે? જવાબ વર્ષ 2062માં. પ્રશ્ન 10. ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દૂધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને શું કહે છે? જવાબ આકાશગંગા. પ્રશ્ન 11. સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે? જવાબ 8. પ્રશ્ન 12. સૂર્યમંડળમાં કયા ગ્રહો આવેલા છે? જવાબ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. પ્રશ્ન 13. પાર્થિવ ગ્રહો કયા છે? જવાબ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. પ્રશ્ન 14. બાહ્ય ગ્રહો કયા છે? જવાબ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્રશ્ન 15. સૌથી વધુ તેજસ્વી ગ્રહ કયો છે? જવાબ શુક્ર. પ્રશ્ન 16. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? જવાબ પૃથ્વી. પ્રશ્ન 17. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? જવાબ પૃથ્વી. પ્રશ્ન 18. કદમાં સૌથી મોટો અને સૌથી ઝડપી ધરીભ્રમણ કયો ગ્રહ કરે છે? જવાબ ગુરુ. પ્રશ્ન 19. કદમાં સૌથી મોટો અને સૌથી ઝડપી ધરીભ્રમણ કયો ગ્રહ કરે છે? જવાબ ગુરુ. પ્રશ્ન 20. યુરેનસની શોધ વિલિયમ હર્શલે કઈ સાલમાં કરી હતી? જવાબ 1781માં. પ્રશ્ન 21. પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને કેટલા દિવસ લાગે છે? જવાબ 365.25 દિવસ. પ્રશ્ન 22. પૃથ્વી કઈ દિશામાં ફરે છે? જવાબ પશ્ચિમથી પૂર્વ. પ્રશ્ન 23. ચંદ્ર ઉપર જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 24. નીલ આર્મસ્ટ્રોંગ કઈ સાલમાં ચંદ્ર ઉપર ગયા હતા? જવાબ 20 જુલાઈ 1969. પ્રશ્ન 25. બિગ બેંગનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ લે મિત્રે. પાઠ 3. પૃથ્વીની આંતરિક સંરચના. પ્રશ્ન 1. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? જવાબ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ ખાણ. પ્રશ્ન 2. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? જવાબ 5.5 પ્રતિ ગ્રામ પ્રતિ ઘન સેમી. પ્રશ્ન 3. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી ખાલી જગ્યા હોવી જોઈએ? જવાબ વધારે હોવી જોઈએ. પ્રશ્ન 4. પૃથ્વીની ઘનતા સૌ પ્રથમ ક્યારે માપવામાં આવી હતી? જવાબ વર્ષ 1774માં. પ્રશ્ન 5. ઘનતા માપવાનો આધાર ખાલી જગ્યા સિદ્ધાંત છે? જવાબ ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. પ્રશ્ન 6. સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન કેટલું વધે છે? જવાબ 1 સેલ્સિયસ વધે છે.
પ્રશ્ન 7. ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં ખાલી જગ્યા હોય છે. જવાબ: ધ્રુવો પર વિષુવવૃત્ત વધારે હોય છે. પ્રશ્ન 8. પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને શું કહે છે? જવાબ: મૃદાવરણ કે ભૂકવચ કહે છે. પ્રશ્ન 9. મૃદાવરણની નીચે આવેલા મેન્ટલ આવરણની જાડાઈ કેટલા કિમી છે? જવાબ: 2900 કિમી. પ્રશ્ન 10. આંતરિક ભૂગર્ભને શું કહેવામાં આવે છે? જવાબ: આંતરિક ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે. પાઠ 4. ભૂકંપ અને જ્વાળામુખી. પ્રશ્ન 1. ભૂસંચાલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને શું કહે છે? જવાબ: ભૂકંપ. પ્રશ્ન 2. કચ્છમાં કઈ સાલમાં ભૂકંપ આવ્યો હતો? જવાબ: 26 જાન્યુઆરી 2001. પ્રશ્ન 3. જે સ્થળથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહે છે? જવાબ: ભૂકંપ કેન્દ્ર. પ્રશ્ન 4. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને શું કહે છે? જવાબ: ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. પ્રશ્ન 5. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? જવાબ: ભૂકંપ વિજ્ઞાન. પ્રશ્ન 6. ભૂકંપ માપવાના 2 માપક્રમો કયા કયા છે? 1. રિક્ટર માપક્રમ જે ભૂકંપની તીવ્રતા માપે છે અને બીજું મર્કોલી માપક્રમ જે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. પ્રશ્ન 7. પાણી કરતાં વરાળ ખાલી જગ્યા રોકે છે. પાણી કરતાં વરાળ ખાલી જગ્યા રોકે છે. તો જવાબ 1300 ગણી જગ્યા રોકે છે. પ્રશ્ન 8. વિશ્વનો સૌથી ધીકતો જ્વાળામુખી કયો છે? જવાબ: દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી જ્વાળામુખી. પ્રશ્ન 9. ખાલી જગ્યા જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવામાં આવે છે. જવાબ: સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીને. પ્રશ્ન 10. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલ બેરન ટાપુ કેવો જ્વાળામુખી છે? જવાબ: સક્રિય જ્વાળામુખી છે. પ્રશ્ન 11. નીચેનામાંથી સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો કયા છે? જવાબ: 1. ક્રાકાટોઆ જે ઇન્ડોનેશિયા અને ક્રુઝિયામાં જે જાપાન. પ્રશ્ન 12. નીચેનામાંથી નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો કયા છે? જવાબ: 1. કિલીમાંજારો જે આફ્રિકા. 2. પોપા જે મ્યાનમાર. 3. નારકોન્ડમ જે બંગાળની ખાડીમાં અંદમાનમાં આવેલ છે. પાઠ 5. ભૂમિખંડો અને મહાસાગરો. પ્રશ્ન 1. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? જવાબ: ભૂમિખંડો અને મહાસાગર તળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. પ્રશ્ન 2. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? જવાબ: પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીનો દ્વિતીય શ્રેણીના ભૂ સ્વરૂપો છે. પ્રશ્ન 3. તૃતીય શ્રેણીના ભૂ સ્વરૂપો કયા છે? જવાબ: નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ વગેરે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે.
પ્રશ્ન 4. વિશ્વમાં કુલ કેટલી ભૂતકતીઓ છે? જવાબ 7. પ્રશ્ન 5. બે ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તેમને ખાલી જગ્યા ભૂતકતી કહે છે. વિરુદ્ધ દિશામાં ખસતી હોય તેમને. જવાબ અપસારી ભૂતકતી કહે છે. પ્રશ્ન 6. બે ભૂતકતી એકબીજાથી નજીક આવતી હોય તેમને ખાલી જગ્યા ભૂતકતી કહે છે. નજીક આવતી હોય તેમને. જવાબ અભિસારણ ભૂતકતી કહે છે. પ્રશ્ન 7. ખંડ પ્રવાહનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? જવાબ જર્મન વિજ્ઞાની આલ્ફ્રેડ વેગનર. પ્રશ્ન 8. પૃથ્વી સપાટી પર એક અને એકમાત્ર ખંડ હતો જેને વેગનરે ખાલી જગ્યા નામ આપ્યું હતું. જવાબ પેન્જિયા નામ આપ્યું, જે જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ આદિખંડ થાય છે. પ્રશ્ન 9. પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 10. પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપને કયા 3 જૂથમાં વહેંચવામાં આવે છે? જવાબ 1. પ્રથમ શ્રેણીના ભૂસ્વરૂપ, 2. દ્વિતીય શ્રેણીના ભૂસ્વરૂપ, 3. તૃતીય શ્રેણીના ભૂસ્વરૂપ.